એ શહેરમાં વરસાદ ખાસ અર્થ રાખતો હતો. જ્યાં વરસાદ પડે ત્યાં સમૃદ્ધિઓ જાગી ઉઠતી. એ જ શહેરમાં રહેતો હતો અક્ષય, આર્કિટેક્ટ, જેને ઇમારતો ડિઝાઇન કરવી આવડતી, પણ પોતાની લાગણીઓને શબ્દ આપતો ડર લાગતો. એ જ ઓફિસમાં કામ કરતી હતી ઈરા. જીવનને હળવાશથી લેતી, નાની નાની ખુશીઓ શોધતી છોકરી. દર સાંજે કામ પૂરું થયા પછી ઈરા ઓફિસની બાલ્કનીમાં ઊભી રહી વરસાદ જોતી. એક વરસાદી સાંજે લિફ્ટ બંધ થઈ ગઈ. ઓફિસ ખાલી હતી. અક્ષય અને ઈરા બાલ્કનીમાં ઊભા રહી વરસાદ નિહાળતા વાતોમાં જોડાયા. સામાન્ય વાતોથી શરૂ થયેલી એ સાંજ કલાકોમાં ફેરવાઈ ગઈ. એ દિવસ પછી વરસાદ બંને માટે એક બહાનું બની ગયો. ધીમે ધીમે સાથે ચા પીવી, પ્રોજેક્ટ પર ચર્ચા અને જીવનના દુઃખ સુખ શેર થવા લાગ્યા. અક્ષયને લાગ્યું કે ઈરાની હાજરી એની દુનિયાને સંતુલિત કરે છે. ઈરાને લાગ્યું કે અક્ષયની શાંતિ એને સુરક્ષા આપે છે. પણ અક્ષયને વિદેશમાં નોકરીની તક મળી. ઈરાને ખબર હતી આ તક રોકવી યોગ્ય નથી. વિદાયના દિવસે વરસાદ હતો. બંનેએ છત્રી વહેંચી. શબ્દો ઓછા હતા, આંખો વધુ બોલતી. વિદેશમાં રહીને અક્ષય દર વખતે વરસાદ પડે ત્યારે ઈરાને યાદ કરતો હતો. ઈરાએ પણ બાલ્કનીમાં ઊભી રહી એ જ વરસાદમાં એને શોધતી. અંતર હતું, પણ લાગણીઓ સ્થિર હતી. વર્ષો પછી અક્ષય પરત આવ્યો. એ જ ઓફિસ બાલ્કનીમાં બંને ફરી મળ્યા. વરસાદ પડતો હતો. આ વખતે કોઈ વિદાય નહીં, ફક્ત એક પ્રશ્ન. અક્ષય બોલ્યો, હજી પણ વરસાદ ગમે છે? ઈરાએ હસીને કહ્યું, હવે તો વરસાદનું કારણ ગમે છે.